હેલો એવરીવન, કેમ છો બધા? ધ યુટીસી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આશા રાખું કે તમારી એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3 એક્ઝામની તૈયારી ખૂબ જ સારી રીતે 100% ડેડિકેશન સાથે અને એકદમ પરફેક્ટ ડાયરેક્શનમાં થઈ રહી હોય. આપ સૌ જાણો છો તેમ આપણે એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરી છે કે જેનો આજે 7th નંબરનો વિડીયો છે કે જેમાં આપણે એઝ પર સિલેબસ જે સિલેબસ છે તેના મુજબ આપણે એમસીક્યુ કરી રહ્યા છે કે જેથી તમને આઈડિયા આવે કે કયા પ્રકારના એમસીક્યુ એક્ઝામમાં આવી શકે અને તમારી એમસીક્યુની પણ પ્રેક્ટિસ થતી રહે. ઓકે, અને સાથે સાથે એક માહિતી આપું હું તમને, જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેનું જે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3 એક્ઝામનું જે પેપર હતું જે GSSBની ઓફિશિયલ વેબસાઇટ પર મુકાઈ ગયું છે, તો એનો પાર્ટ એ જે મેથ્સ અને રિઝનિંગનો પોર્શનનું વિડીયો સોલ્યુશન આપણે યુટ્યુબ પર મૂકી દીધું છે. હવે આપણે ટેકનિકલ પોર્શન નું સોલ્યુશન આપણે સ્ટાર્ટ કરવાના છે. જે વિડીયો આવશે તો એના માટે તમે યુટ્યુબ ચેનલ પર જોડાયેલા રહો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો કે જેથી કોઈ પણ વિડીયો અપલોડ થાય તો એની નોટિફિકેશન તમને મળી રહે. અને જરૂરથી જો તમને વિડીયો ઉપયોગી લાગતા હોય, તમારી એક્ઝામમાં મદદરૂપ થતા હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો. અને જે વિદ્યાર્થીઓ એક્ઝામની તૈયારી કરે છે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3ની, તો એવા વિદ્યાર્થીઓ માટે ધ યુટીસી એપ્લિકેશન પર અર્જુન બેચ અવેલેબલ છે. ઘણા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે કે જેમાં પાર્ટ એ અને પાર્ટ બી ની સંપૂર્ણ તૈયારી 4,999 રૂપિયામાં અને પાર્ટ બી ની તૈયારી 3,999 રૂપિયામાં કરાવી દેવામાં આવશે. ન્યુલી રેકોર્ડેડ કોર્સ છે. કોર્સની વેલિડિટી એક્ઝામ સુધી રહેશે. આની અંદર તમને ટેસ્ટ સિરીઝ પણ મળી જશે એટલે તમારે કોઈ ટેસ્ટ સિરીઝ પરચેસ કરવાની નથી, અલગથી ટેસ્ટ સિરીઝ પણ મળી જશે. ડેમો લેક્ચર મુકાઈ ગયા છે. જે વિદ્યાર્થીઓ એનરોલ કરેલો છે કોર્સ, જો તમારા કોન્ટેક્ટમાં હોય તો તેમને રિવ્યુ પૂછો ને ત્યાર પછી તમે કોર્સને એનરોલ કરી શકો. દરેક લેક્ચરની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો તમારા મોબાઈલમાં. અને વધારે માહિતી માટે જે મોબાઈલ નંબર છે 6354999091 પર તમે મને કોલ કરી શકો. ઓકે, તો આવી આપણા એમસીક્યુ સિરીઝના ક્વેશ્ચન નંબર 61 પર. ઓકે, જે આપણો સિલેબસ છે કયો, ઇલેક્ટ્રિક મોટર્સ એન્ડ ટ્રાન્સફોર્મર, કે જેમાં 10 ક્વેશ્ચન 10 માર્ક્સનું છે. જેમાં ડીસી જનરેટર, ડીસી મોટર, સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર, થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર, સ્પેશિયલ પર્પઝ ટ્રાન્સફોર્મર. હવે આટલા જ ટોપિક લખેલા છે એટલે એવી કોઈ એમાં નહીં રહેતા, મિસ્ટેક નહીં કરતા કે આટલું જ છે એમ ના. આખું ડીસી જનરેટર, આખું ડીસી મોટર, આખું ટ્રાન્સફોર્મર બધું જ કરવું પડશે. અને હું તમને કહું છું તે પ્રમાણે આપણે વિડીયોની લેન્થ આપણે વધારે નથી રાખતા. એટલે કેવું છે કે ક્વેશ્ચનનો જે કન્સેપ્ટ છે તો હું બેસ્ટ વેમાં સમજાવવાનો પ્રયાસ કરું છું. બરાબર છે. ઘણા વિદ્યાર્થીઓ પીડીએફ માંગી રહ્યા છે, તો પીડીએફ કમ્બાઈન થશે ને તો આપણે ટેલિગ્રામ પર મૂકી દઈશું. અને આપણે જે કોમન ગ્રુપ બનાવેલું છે ને વોટ્સઅપ પર આ એક્ઝામની તૈયારી અને અપડેટ માટે, તેમાં પણ આપણે પીડીએફ મૂકી દઈશું. એટલે એ જોઈન્ટ કરી લેજો, કમ્બાઈન પીડીએફ મળી જશે તમને. બરાબર છે. કારણ કે હમણાં કેવું છે, દરેક પીપીટી અલગ અલગ બનાવવાની હોય એટલા માટે. એટલે આટલું જરા કોઓપરેટ કરજો. હવે મેં તમને કીધું તે પ્રમાણે આમાં તમને ડિટેલમાં થિયરી વધારે જો ખ્યાલ હોય તો તમે વધારે એમસીક્યુ સમજી શકો. બરાબર છે. એટલે તમે સેલ્ફ તૈયારી કરતા છો, જાતે વાંચી રહ્યા છો, તો દરેક પોઈન્ટ વ્યવસ્થિત વાંચજો. શું વાંચવાનું છે અને શું નથી વાંચવાનું એ તમને ખ્યાલ હોવો જોઈએ. ને આપણો જે કોર્સ એનરોલ કરેલો છે જે વિદ્યાર્થીઓએ, એમને તો આ ખ્યાલ આવી જ જશે કારણ કે મેં ડિટેલમાં બધી વસ્તુ કરાવેલું છે. ઓકે, તો ક્વેશ્ચન નંબર 61. If field current is decreased in a shunt DC motor, the speed of the motor, option A, remains the same, increases, decreases, none of the above. એટલે એવું કહે છે કે ડીસી શન્ટ મોટરમાં જો આપણે ફિલ્ડ કરંટ ઘટાડીએ તો મોટરની સ્પીડમાં શું ચેન્જ આવે? મોટરની સ્પીડ શું થશે? સેમ જ રહી, વધશે, ઘટશે કે એક પણ ઓપ્શન નથી. બરાબર છે. હવે આના માટે તમને ક્લાસિફિકેશન ઓફ મોટર, દરેક મોટરની કેરેક્ટરિસ્ટિક, એની જે સર્કિટ ડાયાગ્રામ જે આપણે ડ્રો કરીએ છીએ, બરાબર, તે તમને ખ્યાલ હોવો જોઈએ. પણ આપણે ડીસી શન્ટ મોટર માટે વાત કરીએ તો અહીંયા હું એ ડ્રો કરું છું, જરા જોજો. ડીસી શન્ટ મોટર માટે ઓકે, શન્ટ વાઇન્ડિંગ, જે શન્ટ રેઝિસ્ટન્સ એની સાથે પેરેલલમાં આપણી મોટર છે, રાઈટ. એનો આર્મેચર રેઝિસ્ટન્સ RA. ઓકે, આની સાથે આપણે જે લોડ મોટર સાથે કનેક્ટ કરીએ છીએ તે. ઓકે, ચાલો. ને આ સપ્લાય વોલ્ટેજ.
મેં કીધું તે પ્રમાણે તમને દરેકના ડાયાગ્રામ આવડવા જોઈએ કે જેથી તમને ખ્યાલ આવે, રાઈટ. ચાલો હવે આની અંદરથી આ શું છે આપણું ફિલ્ડ વાઇન્ડિંગ, જે ફિલ્ડ વાઇન્ડિંગ છે તેનો રેઝિસ્ટન્સ છે RSH. એમાંથી ફ્લો થતો કરંટ કયો? તો ISH. અહીંયાથી જે સપ્લાય વોલ્ટેજ આવે છે તો IL આપણે કહીએ લાઇન કરંટ, બરાબર છે. અને જે આર્મેચરમાંથી ફ્લો થાય છે તેને આપણે કહીએ આર્મેચર કરંટ IA. ઓકે, આ તમારે ડીસી શન્ટ મોટર છે, સપ્લાય વોલ્ટેજ આપીએ છીએ, ફિલ્ડ વાઇન્ડિંગ રેઝિસ્ટન્સમાંથી કરંટ ફ્લો થશે, ફ્લક્સ પ્રોડ્યુસ થાય, સમજાય છે વાતમાં, અને EMF ટોર્ક પ્રોડ્યુસ થશે જે આપણું જે લોડ કનેક્ટેડ છે એને વર્ક કરાવશે, એટલે કે ફેરવશે, રાઈટ. એ આપણી રિક્વાયરમેન્ટ છે. ચાલો હવે જરા જોજો શું કહે છે. ફિલ્ડ કરંટ ડિક્રીઝિસ તો શન્ટ મોટરની સ્પીડમાં શું ચેન્જ આવે? આના માટે મેં તમને એક ફોર્મ્યુલા કીધેલું હતું, મેં તમને કીધું હતું કે એ તો તમને ખાસ આવડવું જોઈએ. તો જોજો જરા, કયું આપણું જે ફોર્મ્યુલા છે EB બેક EMF શું હતું? P∅NZ/60A. આ તમને મેં કીધું હતું કે આ ખાસ તમારે યાદ રાખવાનું છે. હવે આનામાં આપણે ફ્લક્સ અને સ્પીડ વચ્ચે રિલેશન જરા જોજો. અહીંયા ફ્લક્સ છે તો અહીંયા આપણે આવું લખી શકીએ, સ્પીડ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ફ્લક્સ ફાઈ. ઓકે, હવે જરા શું કહે છે તે જોજો. ફિલ્ડ કરંટ ડિક્રીઝિસ, ફિલ્ડ કરંટ એટલે આ જે ફિલ્ડ વાઇન્ડિંગમાંથી ફ્લો થાય છે તે કરંટ ISH, અથવા તેને IF પણ તમે કહી દો, બરાબર છે. અહીંયા RSH લખેલું છે એટલે ISH. હવે જે ફિલ્ડ વાઇન્ડિંગ જે છે તે ફ્લક્સ પ્રોડ્યુસ કરે જ્યારે કરંટ ફ્લો થશે ત્યારે. આટલું વસ્તુ સમજીએ. આ વાઇન્ડિંગમાંથી જ્યારે કરંટ ફ્લો થાય એટલે ફ્લક્સ પ્રોડ્યુસ થાય. હવે આપણે કન્ડિશન શું કીધી છે? તો ફિલ્ડ કરંટ ડિક્રીઝડ. દરેક વસ્તુને સમજાવવાનો પ્રયત્ન કરું છું ઓછા સમયમાં, એટલે જરા જોતા રહેજો. શું કહે છે? ફિલ્ડ કરંટ ડિક્રીઝિસ એટલે અહીંયા મેં ISH અથવા તો IF પણ તમે કહી શકો, આ ડિક્રીઝ. હવે ફિલ્ડ કરંટ મેં તમને કીધું કે ફ્લક્સ શેના લીધે થાય? ફિલ્ડ કરંટને લીધે પ્રોડ્યુસ થાય છે, બરાબર, ફિલ્ડ વાઇન્ડિંગને લીધે. હવે જો ફિલ્ડ કરંટ જો ઘટે તો જે આપણો ફ્લક્સ છે તે પર શું થાય? રિડ્યુસ થાય, ડિક્રીઝ થાય. અને જો ફ્લક્સ ડિક્રીઝ થશે, ફ્લક્સ ડિક્રીઝ થાય અને ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે, વ્યસ્ત પ્રમાણમાં છે, તો સ્પીડ શું થાય? ઇન્ક્રીઝ થાય. આ બધી વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ, સમજાય વાતમાં? આ બધા કન્સેપ્ટ એકદમ પરફેક્ટ જો તમને આવડતા હોય, જે દરેક ટોપિક છે એને તમે વ્યવસ્થિત રીતે સમજેલા હોય, તો તમે આવા MCQ ખોટા કરીને નહીં આવો. તમને લાગે એવું કે હમણાં એકવાર MCQ વાંચી કાઢેલું છે, તમે કહો છો કે ઇન્ક્રીઝિસ છે, અહીંયા મેં તમને કીધું ઇન્ક્રીઝિસ એટલે અહીંયા તમે મગઅપ કરી દેવું, ગોખી કાઢો કે હા ઇન્ક્રીઝિસ. પણ જ્યારે એક્ઝામમાં ક્વેશ્ચન થોડો ચેન્જ થઈ જાય, શંટની જગ્યાએ સિરીઝ થાય, જો તમે કન્સેપ્ટ નહીં સમજેલા હોય તો તમારો આન્સર રોંગ પડી શકે, બરાબર છે. એટલે મેં તમને કીધું તે પ્રમાણે દરેક થિયરીને વ્યવસ્થિત રીતે સમજો. ખ્યાલ આવે વાતમાં? આમાં આન્સર શું આવશે? ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર, ઇન્ક્રીઝિસ. ઓકે, કઈ રીતના ઇન્ક્રીઝિસ થાય તે મેં તમને કહી દીધું. નહીં સમજ પડી તો પોસ્ટ કરો, બેક જાઓ, ફરીથી જુઓ અને સમજી લો. ઓકે, ઇમ્પોર્ટન્ટ છે, ઘણી બધી એક્ઝામમાં આવો ક્વેશ્ચન આવે છે, એટલે ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ આર યુઝડ ઇન ડીસી જનરેટર. ડીસી જનરેટરમાં કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ શા માટે યુઝ થાય છે? 4 ઓપ્શન છે. મેઇનલી ટુ રિડ્યુસ એડી કરંટ ટુ પ્રોવાઇડિંગ લોકલ શોર્ટ સર્કિટ, એટલે કે એડી કરંટ જે છે તેને રિડ્યુસ કરવા, ઘટાડવા, કે જેથી લોકલ શોર્ટ સર્કિટ આપણે પ્રોવાઇડિંગ કરી શકીએ. ત્યાર પછી પ્રોવાઇડ પાર્ટ ફોર સર્ક્યુલેશન ઓફ કુલિંગ એર, કુલિંગ એર ને સર્ક્યુલેટ કરવા માટે. ટુ ન્યુટ્રલાઇઝ ધ ક્રોસ મેગ્નેટાઇઝિંગ ઇફેક્ટ ઓફ ધ આર્મેચર રિએક્શન, આર્મેચર રિએક્શન છે. અને ઓપ્શન ડી નન ઓફ ધ અબોવ, રાઈટ. હવે આર્મેચર રિએક્શન ફરીથી અહીંયા નથી સમજાવતો. લાસ્ટ જે વિડીયો આપણે અપલોડ કર્યો હતો એમાં તમને કહ્યું જ હતું કે આર્મેચર રિએક્શન એટલે શું, કે આર્મેચર ફ્લક્સ જે મુખ્ય ફ્લક્સને ડિસ્ટોર્ટ કરે, વિચલિત કરે, તો એને આપણે આર્મેચર રિએક્શન કહીએ છીએ. હવે આર્મેચર રિએક્શન થાય એટલે શું થાય? જે મેગ્નેટિક મુખ્ય ચુંબકીય ક્ષેત્ર એટલે કે મેઇન ફિલ્ડ છે તે ડિસ્ટોર્ટ થાય, સમજાય છે, વીક બને, તો એને આપણે રિડ્યુસ કરવું છે. આર્મેચર રિએક્શનની ઇફેક્ટને આપણે રિડ્યુસ કરવું છે, તો આપણે કયું વાઇન્ડિંગ યુઝ કરીએ? કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ. આટલી વસ્તુ ધ્યાન રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ છે આ પણ. આજના MCQ દરેક MCQ ઇમ્પોર્ટન્ટ છે. ન્યુટ્રલાઇઝ ક્રોસ મેગ્નેટાઇઝિંગ ઇફેક્ટ ઓફ આર્મેચર રિએક્શન, ઓપ્શન સી ઇઝ અવર રાઈટ આન્સર. કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગમાંથી ક્વેશ્ચન આવે જ છે, તો એને આપણે જરા સમજીએ, બરાબર, જરા જોજો. એટલે તમે યાદ હોય તો મેં આર્મેચર રિએક્શન ખાલી અહીંયા ડ્રો કરીને બતાવું છું
કે જે આર્મેચર ફ્લક્સ પ્રોડ્યુસ થાય ને તેની અસરને લીધે શું થાય, આ રીતના ખબર, આ રીતના આપણે ડ્રો કરેલું કે જે આર્મેચર રિએક્શન અહીંયા આગળ ફ્લક્સ ઘટી જાય અને આ રીતના અહીંયા વધી જાય એને આપણે આર્મેચર રિએક્શન કહીએ છીએ, રાઈટ। હવે અહીંયા શું છે કે આવું થાય એનો મતલબ શું થાય, જો આટલે ફ્લક્સ વધારે છે, શું કહું છું જરા જોજો, આટલે ફ્લક્સ વધારે છે, આટલે ઓછું છે, આટલે ફ્લક્સ વધારે છે, આટલે ઓછું છે, એટલે અનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન થયું। તો આવું થાય કેમ છે કે આર્મેચર ફ્લક્સને લીધે। તો આપણે એવું કેમ નહીં કરીએ કે જે આર્મેચર ફ્લક્સ જે અહીંયા પ્રોડ્યુસ થતું હતું, સમજો વાતમાં, જે આ બધી મગજમારી ક્યાં થઈ, આર્મેચર ફ્લક્સ પ્રોડ્યુસ થવાને લીધે જ ને। તો આર્મેચર ફ્લક્સ જે પ્રોડ્યુસ થાય છે એની ઇફેક્ટને જ આપણે ન્યુટ્રલાઇઝ કરી દઈએ તો આર્મેચર રિએક્શનની ઇફેક્ટ પણ રિડ્યુસ થઈ જાય। તો એના માટે આપણે શું કરીએ, પોલ પર કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ આપણે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ। જોજો આમાંથી પણ એક એમસીક્યુ કયો આવે છે તે તમને કહી દઉં, પણ જો આમાં શું છે, આ કંડક્ટર છે, આર્મેચર કંડક્ટર, એમાં કરંટની ડાયરેક્શન સમજો કે અંદરની બાજુ છે, આમ ક્રોસ છે અહીંયા બતાવેલી, તમને નહીં દેખાતી હોય, ના ડોટ છે। તો આ જે કરંટની ડાયરેક્શન છે ને તેનાથી અપોઝિટ પોલારિટી અહીંયા આટલે વાઇન્ડિંગ કનેક્ટ કરેલું હોય આવી રીતના, જો આ જો સમજાય છે, આ ક્રોસ છે તો આ ડોટ, બરાબર છે, ખ્યાલ આવે વાતમાં। અપોઝિટ પોલારિટી વાળું વાઇન્ડિંગ સિરીઝમાં કનેક્ટ કરી દેવામાં આવે, આટલે બહાર નીકળતું છે તો આટલે ક્રોસ, સમજાય છે વાતમાં। એટલે શું થાય કે આ જે ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે તેનાથી અપોઝિટ ડાયરેક્શનનું ફ્લક્સ અહીંયા પ્રોડ્યુસ થશે, તો શું થાય, આની ઇફેક્ટને શું કરી દે, ન્યુટ્રલાઇઝ કરી દે, તો મુખ્ય ચુંબકીય ક્ષેત્રને કોઈ અસર થશે નહીં। એટલે આર્મેચર રિએક્શન ઇફેક્ટને આપણે શું કરી શકીએ, ઘટાડી શકીએ, સમજાય છે વાતમાં। તો જોજો અહીંયા લખેલું છે, અ કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ ઇઝ અ વાઇન્ડિંગ પ્લેસ્ડ ઇન અ સ્લોટ ઓફ ધ ફેસીસ ઓફ ડીસી મશીન, જો એટલે both motors and generator and connected in series with the armature। યાદ રાખજો, આ ધ્યાન રાખજો, પૂછાય છે આ ક્વેશ્ચન। કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ જે છે તે આર્મેચર સાથે કયામાં હોય, સિરીઝમાં। આ પણ પૂછાયેલો ક્વેશ્ચન છે, ઇમ્પોર્ટન્ટ છે, ઘણી બધી વાર આ ક્વેશ્ચન પૂછાયો છે, બરાબર છે। અહીંયા આ કરી દઈએ છીએ આપણે, એટલે તમને ખ્યાલ આવે, બરાબર છે। આ વસ્તુ દરેક વસ્તુ ધ્યાન રાખજો, ઇન સિરીઝ વિથ ધ આર્મેચર બટ ઇન અપોઝિટ પોલારિટી ટુ ધ આર્મેચર કરંટ। જે આર્મેચર કરંટ છે તેની શું છે, અપોઝિટ પોલારિટી, ખ્યાલ આવે વાતમાં। ધ મેઇન પર્પઝ ઓફ કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ ઇઝ ટુ ન્યુટ્રલાઇઝ ધ આર્મેચર રિએક્શન અંડર પોલ ફેસીસ, ખ્યાલ આવે વાતમાં। એટલે આર્મેચર રિએક્શન જો તમને ખ્યાલ હશે તો તમને આ જરૂરથી ખ્યાલ આવી જશે કે આર્મેચર ફ્લક્સ છે તેની ઇફેક્ટને આપણે શું કરીએ છીએ, ન્યુટ્રલાઇઝ કરીએ છીએ, રાઈટ। ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, brushes are always placed on in order to achieve sparkless commutation। જે મશીનમાં આપણે જે બ્રશ મૂકીએ છીએ તે હંમેશા આપણે ક્યાં મૂકીએ છીએ કે જેથી કોઈ તણખા વગરનું કોમ્યુટેશન થાય। કોમ્યુટેશન એટલે રિવર્સલ ઓફ કરંટ, કરંટની ડાયરેક્શન જ્યારે ચેન્જ થાય છે તે એકદમ વ્યવસ્થિત થિયરી છે ને એકદમ ડિટેલમાં મેં કોર્સમાં સમજાવી છે, ને એટલો સમય આપણે આમાં નથી, સમજો વાતમાં। એટલે કોમ્યુટેશન એટલે સિમ્પલ ભાષામાં તમને આવું પણ પૂછાઈ જાય, વોટ ઇઝ કોમ્યુટેશન, તો તમને એક ઓપ્શન આપેલો હોય રિવર્સલ ઓફ કરંટ, તે તમારો સાચો આન્સર છે, બરાબર છે। હવે થિયરી આખી સમજવી પડે કે બ્રશ છે તે સ્ટેશનરી છે પણ કોમ્યુટેટર તો ફરે ને, એના સેગમેન્ટ તો ફરતા રહે, સમજાય છે વાતમાં। તે વખતે શું થાય, તણખા ઉડે, સ્પાર્ક થાય, સ્પાર્ક। તો સ્પાર્કલેસ કોમ્યુટેશન માટે બ્રશને આપણે હંમેશા ક્યાં મૂકતા હોઈએ છીએ, તો આન્સર આવશે MNA, મેગ્નેટિક ન્યુટ્રલ એક્સિસ। ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર, કે બ્રશને આપણે હંમેશા સ્પાર્કલેસ કોમ્યુટેશન માટે ક્યાં મૂકીએ છીએ, MNA પર, મેગ્નેટિક ન્યુટ્રલ એક્સિસ। હવે જો GNA અને MNA ની જો વાત કરીએ ને, સમજો GNA એટલે જીઓમેટ્રિક ન્યુટ્રલ એક્સિસ। GNA એક સિમ્પલ એવું કહે છે, સમજો વાતમાં, થોડું સમજાવી દઉં, કેમ કે આપણું આ મશીન છે, બરાબર। GNA શું કહે, GNA આ બે સરખા ભાગ કરે એમ, એવું સમજો ની। GNA જીઓમેટ્રિક ન્યુટ્રલ એક્સિસ, બે મશીનના બે સરખા ભાગ કરે। MNA આની ઉપર, પણ આર્મેચર રિએક્શનને લીધે શું થશે, આ MNA ની ડાયરેક્શન ચેન્જ થાય, એટલે થોડી રિફ્લેક્ટ થશે। MNA પર EMF જે ઇન્ડ્યુસ થાય છે હંમેશા કેટલો હોય, 0। હવે જ્યારે રિવર્સલ ઓફ કરંટ થાય, મતલબ કોમ્યુટેશન થાય, ત્યારે સ્પાર્કલેસ કોમ્યુટેશન થવા માટે EMF ઇન્ડ્યુસ જોઈએ 0 હોવો જોઈએ, એટલા માટે આપણે બ્રશને ક્યાં મૂકીએ છીએ, MNA પર, સ્પાર્કલેસ કોમ્યુટેશન માટે। એટલે જો કોમ્યુટેશન થિયરી જો એકદમ પરફેક્ટ સમજાવીએ તો તમને આ કન્સેપ્ટ પરફેક્ટ ખ્યાલ આવી જાય, પણ જો તમને પ્રયાસ કર્યો કે થોડું સમજાવ્યું
પણ જો નહીં ખ્યાલ હોય તો પણ તમારે યાદ તો રાખી લેવાનું છે, કારણ કે આ પણ ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે કે બ્રશિસ હંમેશા ક્યાં મૂકવામાં આવે? એમએનએ પર. આટલી વસ્તુ જરા ધ્યાન રાખજો. ચાલો, અહીંયા બતાવેલું છે જો ન્યૂ એમએનએ, બરાબર, બ્રશ. જેટલી ઇમેજ મારાથી મુકાય એટલી મેં ટ્રાય કરી છે. ચાલો, નેક્સ્ટ એમસીક્યુ. જો વિડીયોને લાઈક કરતા રહેજો કે જેથી મને પણ નવા વિડીયો અપલોડ કરવાનું થોડું મોટિવેશન મળી રહે. ચાલો જોજો. Which of the following are the method to reduce armature reaction and its effect? નીચેનામાંથી કઈ મેથડ આર્મેચર રિએક્શન જે પ્રોડ્યુસ થાય છે તેને રિડ્યુસ કરે છે, એટલે એની ઇફેક્ટ અને જે અસર છે આર્મેચર રિએક્શન તેની અસરને નાબૂદ કરે છે? 4 ઓપ્શન: પોલ સેમ્પરિંગ, પોલ સ્ટેકિંગ, કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ, ઓલ ઓફ ધ અબોવ. હમણાં જ તો આપણે એક વસ્તુ જોયું, વસ્તુ શું કે કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ આર્મેચર રિએક્શનને રિડ્યુસ કરે, એટલે એ તો આન્સર છે જ, કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ. એટલે એ ટીક કરીને નથી આવવાનું, એ તો આપણે અહીંયા બતાવેલું છે. જો સિરીઝમાં કનેક્ટ હોય, ઓપોઝિટ પોલારિટીમાં હોય, એટલે આ તો છે જ આપણું, બરાબર છે, આ તો છે જ, બરાબર. કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ આર્મેચર રિએક્શન ઇફેક્ટને રિડ્યુસ કરે. સેકન્ડ, પોલ સેમ્પરિંગ, જે અનઇક્વલ જે ડિસ્ટ્રીબ્યુશન થયેલું હતું ને, તો જો આ રીતના પોલ સેમ્પરિંગ, એટલે અહીંયા ફિગર ડ્રો કરીને બતાવું તમને એટલે વધારે ખ્યાલ આવે. આમ, જેમ કે આ પોલ આમ આવ્યું, સમજે? આ રીતના એને પોલ સેમ્પરિંગ કહેવાય. ખ્યાલ આવે વાતમાં? કે જેથી એર ગેપ જે વધારે હોય ઓછી હોય એ રીતના, કે જેથી તમે આર્મેચર રિએક્શનને શું કરો? ઇફેક્ટને રિડ્યુસ કરો, કારણ કે અનઇક્વલ ફ્લક્સ ડિસ્ટ્રીબ્યુશન જ થાય છે ને આર્મેચર રિએક્શનમાં, તો આ રીતના આપણે એને રિડ્યુસ કરી શકીએ. બીજું, પોલ સ્ટેકિંગ, આ રીતના ગોઠવેલા છે, જો પોલ સ્ટેક કરેલા છે, લેમિનેટેડ પોલ કોર બધા આપેલા છે. પોલ સેમ્પરિંગ, પોલ સ્ટેકિંગ, કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ, એટલે આપણો આન્સર શું આવશે? ઓપ્શન ડી ઇઝ અવર રાઈટ આન્સર. સમજાય છે વાતમાં? ઓપ્શન ડી. એના માટે ત્રણ ઇમેજ મેં મૂકી છે: કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ, પોલ સેમ્પરિંગ અને પોલ સ્ટેકિંગ. આ ત્રણે મેથડ આર્મેચર રિએક્શન ઇફેક્ટને રિડ્યુસ કરવા માટે યુઝ થાય છે. ચાલો, the EMF generated in a DC generator is directly proportional to flux per pole, speed of armature, number of pole, all of the above. મેં તમને કીધું તે પ્રમાણે આ ફોર્મ્યુલા તો ખાસ તમારે યાદ રાખવાનું છે. P5NZ/60A ઘણી બધી જગ્યા પર કામ આવશે. જો આ જ ક્વેશ્ચન છે, જે EMF જનરેટ થાય છે ડીસી જનરેટરમાં, તે કોના પ્રોપોર્શનલ હોય છે ડાયરેક્ટલી? તો જોવામાં આમાં જ આન્સર છે. શું પહેલો છે? ફ્લક્સ પર પોલ, તો કે હા છે, પાઈ. સ્પીડ ઓફ આર્મેચર, તો કે છે. નંબર ઓફ પોલ્સ, તો કે છે. સમજાય છે વાતમાં? તો ઓલ ઓફ ધ અબવ. બરાબર, આ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે, આવડવું જોઈએ, ખાસ આવડવું જોઈએ. ન્યુમેરિકલ પણ આવી શકે, આ રીતના એમસીક્યુ પણ આવી શકે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. The two generator A and B have 6 poles each. બે જનરેટર છે A અને B, બંનેને 6 પોલ છે. પોલ 6 પોલ મશીન છે. જનરેટર A has a wave wound armature. જનરેટર A જે છે એ કયું છે? જેને વેવ વાઉન્ડ છે, આપણે અહીંયા EA, બરાબર, વેવ વાઇન્ડિંગ છે એનું. while generator B has lap winding, બરાબર, જનરેટર B ને કયું વાઇન્ડિંગ છે? લેપ વાઇન્ડિંગ. આ કયું છે? વેવ, અને આ કયું છે? લેપ વાઇન્ડિંગ. The ratio of the induced EMF in generator A and B will have. જો અહીંયા પર આ જ ફોર્મ્યુલા યુઝ થાય છે. આપણે જે EMF ઇન્ડ્યુસ થાય છે તેનો રેશિયો શોધવાનો છે, એટલે કે EA upon EB. આપણે શું શોધવાનું છે? EA upon EB, એનો રેશિયો શોધવાનો છે. ચાલો, હવે અહીંયા જો પોલ તમને આપેલા છે અને બીજું વાઇન્ડિંગ કીધા છે, એટલે આપણને જો તમને ખ્યાલ હોય, મેં આ ફોર્મ્યુલામાં પોલ તમને કીધા છે, બરાબર, 5NZ/60A. હવે નંબર ઓફ, જો Z કોન્સ્ટન્ટ, સ્પીડ, ફ્લક્સ, બરાબર, ફ્લક્સ કોન્સ્ટન્ટ, 60 કોન્સ્ટન્ટ. તો આપણે અહીંયા એવું કહી શકીએ કે જોજો નંબર ઓફ પેરેલલ પાથ, જો વેવ વાઇન્ડિંગ હોય, યાદ કરો, જો વેવ વાઇન્ડિંગ હોય, અહીંયા લખીએ આપણે વેવ વાઇન્ડિંગ હોય તો A બરાબર કેટલા? 2, યાદ કરો. અને લેપ વાઇન્ડિંગ હોય તો A બરાબર કેટલા? P, યાદ છે ને? તો અહીંયા આપણે લખી દઈએ શું? EA upon EB, બરાબર છે. ફોર્મ્યુલા માટે શું છે? જે નીચે છે A, ઓકે, નીચે કેટલા છે? A છે, એટલે આપણે અહીંયા ઉપર લખીએ તો શું થશે? અહીંયા AB upon AA, રાઈટ.
ચાલો એ બી એટલે પેરેલલ પાથ, તો લેફ્ટ વાઇન્ડિંગ માટે છે તો એ બરાબર પી કેટલા પોલ છે 6 પોલ, અને વેવ વાઇન્ડિંગ માટે કેટલા છે એ બરાબર 2, તો 6/2 સમજાય છે વાતમાં, ડાયરેક્ટ પેલું ફોર્મ્યુલાનું યુઝ કરીને જ મૂકેલું છે, તમે થોડું વિચારજો માં 6/2 એટલે કેટલા 3/1, આન્સર કેટલા 3:1. આ ફોર્મ્યુલા પરથી જ છે ને તમને લાસ્ટ વિડીયોમાં મેં કીધું જ હતું લેફ્ટ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ આવેલું ત્યારે લેફ્ટ વાઇન્ડિંગ LAP તો એ બરાબર P, આ રીતના યાદ રાખી લેવાનું. જે પેરેલલ પાથ છે તે પોલ જેટલા છે, ને વેવ વાઇન્ડિંગમાં એ બરાબર કેટલા 2, લો વોલ્ટેજ હાઈ કરંટ, હાઈ વોલ્ટેજ લો કરંટ, આ સમજાવેલું હતું યાદ કરો. બસ એ જ વસ્તુ છે, અહીંયા છેદમાં છે ને એ ઉપર નહીં જતું રહી, બરાબર બી માટે એ જ વસ્તુ અહીંયા કરેલું છે. ઓકે ચાલો, તો આપણો શું આવશે આન્સર ઓપ્શન બી 3:1. ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન 67. A 230 volt DC shunt motor runs at 800 RPM 800 RPM with a back EMF 220 volt. સમજો ન્યુમેરિકલ છે પણ એકદમ ઈઝી છે, ત્યારે તમને આવડી જશે. If the flux is reduced by 10%, find the speed for the same supply voltage and armature current. બરાબર છે, શું કહે છે કે 800 RPM પર ફરે છે, બેક EMF 220 વોલ્ટ. આમાં પર જો આ જ ફોર્મ્યુલા આપણે શું છે EB is equal to P phi NZ by 60A. ખ્યાલ આવે વાતમાં, સેમ સપ્લાય વોલ્ટેજ સ્પીડ શોધવાની છે એટલે આપણે અહીંયા આપણે જોઈ લઈએ E1 E2 કરી દઈએ એટલે તમને ખ્યાલ આવે, સમજો વાતમાં. શું E1 કેટલું હતું કે ભાઈ P phi N1 Z by 60A, રાઈટ. ચાલો અહીંયા phi 1 ફ્લક્સ, કારણ કે સેમ સપ્લાય વોલ્ટેજ છે એટલા માટે. E2 શું તો P phi 2 N2 Z by 60A, બરાબર છે. રેશિયો લઈએ છે તો શું થશે E1 by E2. ઓકે, બીજું બધું કેન્સલ થઈ જશે એટલે શું થાય N1 by N2 મલ્ટીપ્લાય બાય phi 1 by phi 2. ખ્યાલ આવે વાતમાં, સેમ છે એટલે જ્યારે ગુણોત્તર લઈશું ત્યારે આ તો તમને ખ્યાલ આવી જ જશે. ઓકે, જ્યારે ગુણોત્તર લઈએ તે સેમ વસ્તુ આ પોલ બરાબર, આ કંડક્ટર 60 એ બધું કેન્સલ થશે, રાઈટ. એટલે આટલું થયું. ચાલો હવે આપણે શું શોધવાનું છે કે 230 વોલ્ટ ડીસી શન્ટ મોટર રન્સ એટ 800 RPM, એટલે તમને N1 કેટલા આપેલા છે 800 RPM with back EMF 220 વોલ્ટ. ઓકે, if the flux is reduced by 10%, speed for the same supply voltage and armature current. એટલે આપણે N2 શોધવાનું છે, તો અહીંયા N2 ને જો સબ્જેક્ટ બનાવું તો શું થશે જરા જોજો. N2 આપણે કરતા બનાવીએ તો શું થશે, N2 અહીંયા કરતા બના ઉપર જશે એટલે શું થાય N2 બરાબર E2 by E1 multiply by N1 multiply by phi 1 by phi 2. ખ્યાલ આવે વાતમાં, આપણે સ્પીડ શોધવાની છે N2 તો એને આપણે સબ્જેક્ટ બનાવ્યો. ચાલો હવે શું છે E2 અને E1 કેટલા છે, બંને માટે સેમ જ છે, જો સેમ સપ્લાય વોલ્ટેજ એટલે એ E2 અને E1 જે છે તો બંને કેવા થશે કેન્સલ થશે, એટલે અહીંયા આ કેન્સલ. N1 કેટલું છે N1 આપણને કીધું છે પહેલા 800 RPM. ચાલો ફ્લક્સ શું કહે છે કે ફ્લક્સ 10% રિડ્યુસ થાય છે, એટલે એક હતું એવું સમજીએ, એક હતું અને 10% રિડ્યુસ થાય એટલે 10% કેટલા 0.9 થશે, સમજાય વાતમાં 0.9 થાય ને. ઓકે, એક હતું 10% ઘટે એટલે 0.9 થાય, 100 હોય ને 10% ઘટે તો 90 થાય ને, એ જ વસ્તુ કરેલું છે. ચાલો હવે જોજો 0.9 એટલે 9/10 તો 10 ઉપર જાય છેદમાં 9 એટલે શું થાય 8000/9. હવે આનો ભાગાકાર આપણે કરીએ તો શું થશે 9×72, અહીંયા લખું છું 9×72, 8 હોય ફરીથી 9×72, ફરીથી 8 હોય 9×72, આ રીતના 888 888 પોઈન્ટ સમથિંગ છે. હવે તમે જરા સમજો 888 આમાંથી કોની નજીક આવશે, ઓપ્શન સી. બરાબર, આખો ભાગાકાર નથી કરતો, આ રીતના જરા જો 9×72 કરતા જશો તો 8000/9 કેટલા 889 સમથિંગ પોઈન્ટ આવે, એટલે આપણો 890 RPM આન્સર આવી. સમજાય છે વાતમાં, આ ફોર્મ્યુલા પરથી છે, એકદમ સિમ્પલ જ કરેલું છે, બીજું કોઈ છે નથી. એટલે આમાં ખાલી મોટું લખેલું છે, બાકી ડાયરેક્ટ તમે જોશો તો તમને ખ્યાલ આવી જ જશે. ઓપ્શન સી ઇઝ અવર રાઈટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, ધ ટર્મિનલ વોલ્ટેજ ઓફ એ ડીસી સિરીઝ જનરેટર ઇઝ 150 વોલ્ટ, 150 વોલ્ટ છે. when the load current is 5 ampere, તો લોડ કરંટ 5 એમ્પિયર હોય ત્યારે. if the load current increases to 10 ampere, the terminal voltage will be,
જો લોડ કરંટ પેલા 5 એમ્પિયર હતો એની જગ્યાએ વધારીને 10 એમ્પિયર કરી દઈએ તો ટર્મિનલ વોલ્ટેજમાં શું થાય? ઓકે, હવે આનામાં ડાયરેક્ટ ડીસી સિરીઝ જનરેટરનું તમને ખ્યાલ હોવો જોઈએ. તો આપણે અહીંયા હું ડીસી સિરીઝ જનરેટરનું જરા ડ્રો કરી દઉં. સિરીઝમાં એટલે ફિલ્ડ વાઇન્ડિંગ એની સિરીઝમાં આવશે, બરાબર છે, રાઈટ. આ આર્મેચર રેઝિસ્ટન્સ, રાઈટ. ચાલો હવે અહીંયા લોડ કનેક્ટેડ છે, આ લોડ કનેક્ટેડ છે, આ એનું ફિલ્ડ વાઇન્ડિંગ. એટલે અહીંયા મેં લખી દઉં છું આ આરએફ લખી દઈએ, બરાબર છે. આ લોડ, આનો રેઝિસ્ટન્સ આરએલ, આમાંથી જે ફ્લો થતો કરંટ છે તે લોડ કરંટ આઈએલ, આ ફિલ્ડ વાઇન્ડિંગ કેટલું છે એમાંથી ફ્લો થતો કરંટ કયો? આઈએફ. મેં કીધું તે પ્રમાણે આર્મેચર કરંટ, ફિલ્ડ કરંટ અને લોડ કરંટ બધા કેવા છે? સરખા છે ડીસી સિરીઝ જનરેટરમાં. હવે એ લોકો શું કહે છે કે ટર્મિનલ વોલ્ટેજ, આની એક્રોસનો જે વોલ્ટેજ છે ટર્મિનલ વોલ્ટેજ, બરાબર, ટર્મિનલ વોલ્ટેજ વીટી, અહીંયા લોડની એક્રોસનો વોલ્ટેજ ટર્મિનલ વોલ્ટેજ is 150 વોલ્ટ when the load current is 5 એમ્પિયર. જ્યારે 5 એમ્પિયરનો લોડ કનેક્ટેડ છે ત્યારે ટર્મિનલ વોલ્ટેજ 150 વોલ્ટ છે. પણ હવે શું કહે છે? if the load current increases, કેટલો? 10 એમ્પિયર. જે 5 એમ્પિયર હતો એની કરતા લોડ કરંટ શું થયો? વધી ગયો. એટલે સિમ્પલ વસ્તુ છે, જો લોડ વધે તો જે વાઇન્ડિંગમાંથી જે ફ્લો થતો ફિલ્ડ કરંટ છે એ પણ શું થાય? ઇન્ક્રીઝ જ થવાનો ને, બરાબર છે. એટલે અહીંયા પહેલા તો કન્ડિશન જોઉં, ફિલ્ડ કરંટ ઇઝ ઇક્વલ ટુ શું છે? લોડ કરંટ. જરા જોજો, અહીંયા સમજજો. હવે શું કહે છે કે લોડ કરંટ વધે, લોડ કરંટ વધે, 5 ની જગ્યાએ 10 એમ્પિયર કરી રહ્યો, ફિલ્ડ કરંટ પર શું થાય? વધે. અને ફિલ્ડ વધે તો આપણને ખ્યાલ છે કે phi is proportional to IF. જો ફિલ્ડ કરંટ વધે તો ફ્લક્સ પણ વધે. સમજાય છે વાતમાં? ને EB ઇઝ ઇક્વલ ટુ શું છે? P phi NZ by 60A. એટલે મેં અહીંયા એવું લખી શકું, EB is directly proportional to phi એમ. ને ફ્લક્સ વધે તો બેક EMF જે EMF જનરેટ થાય તે પણ શું થાય? વધે. ખ્યાલ આવ્યો વાતમાં? બધા ફોર્મ્યુલા કનેક્ટ કરું છું. જો બીજી બાજુ બતાવું છું, સમજો જરા, એટલે તમને ખ્યાલ આવે વધારે. એટલે આટલું ધ્યાન રાખજો કે ફિલ્ડ કરંટ બરાબર લોડ કરંટ, બરાબર. આમ તો આર્મેચર કરંટ, ફિલ્ડ કરંટ, લોડ કરંટ બધા સેમ છે, રાઈટ. હવે જરા જોજો, અહીંયા મેં લખું એટલે તમને ખ્યાલ આવી જાય વધારે. શું કીધું મેં? ફિલ્ડ કરંટ બરાબર લોડ કરંટ. લોડ કરંટ 5 એમ્પિયર હતો એની કરતા વધારીને કેટલું કર્યું છે આપણે? 10 એમ્પિયર. જો લોડ કરંટ વધશે તો ફિલ્ડ કરંટ પણ વધે. હવે ફ્લક્સ જે પ્રોડ્યુસ થાય છે તો ફિલ્ડ વાઇન્ડિંગને લીધે થાય. હવે ફિલ્ડ કરંટ વધે, ફ્લક્સ પણ વધે. હવે ઈબી જે EMF જનરેટ થાય છે, બરાબર, તે ફ્લક્સને પ્રોપોર્શનલ છે. એટલે જો ફ્લક્સ વધે EMF પણ વધે. પણ વાત આપણા ટર્મિનલ વોલ્ટેજની છે, સમજો જરા. ટર્મિનલ વોલ્ટેજ એટલે લોડની એક્રોસનો વોલ્ટેજ, બરાબર. લાસ્ટમાં જે મળે છે તે ટર્મિનલ વોલ્ટેજ. તો હવે અહીંયા ફોર્મ્યુલા શું છે? E બરાબર ટર્મિનલ વોલ્ટેજ VT પ્લસ IARA, આર્મેચર, જે આર્મેચરનો જે લોસ થાય છે તે, પછી IARSC સમજાવું, પ્લસ V બ્રશ. આટલું ઇક્વેશન બને. જે EMF જનરેટ થાય છે ને તે કેટલું? કે જો ટર્મિનલ વોલ્ટેજ VT પ્લસ આનો લોસ એટલે IARA, બરાબર, આની એક્રોસનો વોલ્ટેજ, લોસ નહીં, વોલ્ટેજ શું? IARA પ્લસ આ જે સિરીઝ રેઝિસ્ટન્સ છે RF, એટલે આપણે અહીંયા RSC પણ લખી શકીએ, RSE, બરાબર. એમાંથી ફ્લો થતો કરંટ કયો? ISC પણ કહી શકીએ. એ જ વખતે લખેલું છે જો IARA પ્લસ IARSC પ્લસ બ્રશ ડ્રોપ. હવે બ્રશ ડ્રોપ એકદમ નોર્મલ, એકદમ ઓછો હોય એટલે આપણે એને કન્સિડર કરતા નથી. પ્લસ રેઝિસ્ટન્સ, જે આર્મેચર રેઝિસ્ટન્સ પર કેવો? એકદમ ઓછો હોય એટલે એના લીધે જે ડ્રોપ છે તે પર કેવો હોય? ઓછો હોય, બરાબર. આ બંનેને આપણે કન્સિડર કરતા નથી. એટલે જો આ વધશે તો તમારો ટર્મિનલ વોલ્ટેજ પણ શું થાય? વધે. આ પહેલા કેટલું હતું? 150 વોલ્ટ હતો, એનો મતલબ કે એનાથી વધવાનો જ છે. ઓપ્શન જો કોઈ ગણતરી નથી આમાં, ખ્યાલ આવે? આમાં કોઈ ગણતરી નથી. શું છે? 150 વોલ્ટ હશે તો ના, લેસ ધેન 150 વોલ્ટ ના. જે ટર્મિનલ જે જનરેટેડ EMF વધે તો ટર્મિનલ વોલ્ટેજ પણ વધશે. તો લેસ ધેન તો થશે જ નહીં, તો શું આવશે? ગ્રેટર ધેન 150 વોલ્ટ. હવે આ વસ્તુ આપણે ઓછા સમયમાં કહીએ છીએ એટલે, પણ જો તમે વ્યવસ્થિત રીતે સમજો આખી થિયરીને તો તમે આનો આન્સર આપી શકો. ન્યુમેરિકલ નથી, આ એકદમ સમજીને કરવા જેવો ક્વેશ્ચન છે. સમજાય છે વાતમાં? ગ્રેટર ધેન 150 વોલ્ટ. જે ટર્મિનલ વોલ્ટેજ છે તો પહેલા જે 150 હતો એની કરતા શું થાય? વધે. એટલે લોડ કરંટ છે તેના કરતા લોડ વધે, લોડ કરંટ તો ફિલ્ડ કરંટ વધે, ફિલ્ડ કરંટ વધે તો ફ્લક્સ વધે, ને ફ્લક્સ વધે તો EMF વધે, ને EMF વધે તો ટર્મિનલ વોલ્ટેજ વધે. સિમ્પલ. ઓકે, આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હોય. નેક્સ્ટ ક્વેશ્ચન,
ફિલ્ડ વીકનિંગ મેથડ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ, જે ફિલ્ડ વીકનિંગ મેથડ છે, જો સ્પીડ કંટ્રોલ મેથડ છે આ, બરાબર, તો એમાંથી એક ફિલ્ડ વીકનિંગ મેથડ શું કહે છે, ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ કોન્સ્ટન્ટ ટોર્ક કંટ્રોલ, કોન્સ્ટન્ટ પાવર કંટ્રોલ, કોન્સ્ટન્ટ વોલ્ટેજ કંટ્રોલ, કોન્સ્ટન્ટ કરંટ કંટ્રોલ. ઇમ્પોર્ટન્ટ છે, સમજો આની અંદર ફિલ્ડ વીકનિંગ બધામાં પેલો ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ છે, મેં કીધું તે પ્રમાણે કયું, E બરાબર P5NZ બાય 60A, રાઈટ. હવે જરા જોજો ફિલ્ડ વીકનિંગ, હવે મેં તમને કીધું તે પ્રમાણે શું છે, ફ્લક્સ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફિલ્ડ કરંટ. ઓકે, હવે જરા જોજો ફ્લક્સ, ફિલ્ડ વીકનિંગ એટલે શું, ફિલ્ડ વીકનિંગ એટલે ફિલ્ડ કરંટને રિડ્યુસ કરવું. જો ફિલ્ડ કરંટ રિડ્યુસ થાય તો ફ્લક્સ પણ રિડ્યુસ થાય, ખ્યાલ આવે વાતમાં, ફિલ્ડ કરંટ રિડ્યુસ થશે તો ફ્લક્સ પણ રિડ્યુસ થાય. હવે જો ફ્લક્સ રિડ્યુસ થશે એટલે જોજો આપણે ટોર્કનું ફોર્મ્યુલા આ મશીન માટે, ટોર્ક ઇઝ પ્રોપોર્શનલ ટુ phi IA. ઓકે, જરા જોજો અહીંયા ટોર્ક ઇઝ પ્રોપોર્શનલ ટુ phi IA. હવે જો ફ્લક્સ ઘટે તો ટોર્ક શું થાય, ઘટે, બરાબર છે, ફ્લક્સ ઘટે તો ટોર્ક શું થશે, ઘટશે, આ ઘટે, આ ટોર્ક છે, બરાબર, સમજો વાતમાં, ટોર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ phi IA. ફિલ્ડ વીકનિંગ મેથડ એટલે શું, તો ફિલ્ડ વીકનિંગમાં આપણે ફિલ્ડ કરંટ ઘટાડીએ છીએ તો ફ્લક્સ ઘટશે, તો ફ્લક્સ ઘટે તો ટોર્ક પર શું થાય, ઘટે. હવે પાવરનું ફોર્મ્યુલા છે, પાવર, ટોર્ક, સમજો વાતમાં, ટોર્ક મલ્ટીપ્લાય બાય સ્પીડ. ઓકે, હવે અહીંયા જરા જોજો મેં શું કીધું તમને, ફિલ્ડ કરંટ ઘટે તો ફ્લક્સ ઘટે, અહીંયા રિલેશન શું થાય, સ્પીડ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ phi, બરાબર. જો ફ્લક્સ ઘટે તો સ્પીડ શું થાય, વધે, સ્પીડ વધે. આ બધી એકની એક વસ્તુ બોલું છું એનું યાદ રાખજો, સમજજો, સ્પીડ ઇન્ક્રીઝ થાય, સ્પીડ વધે છે, અહીંયા ટોર્ક શું થાય, રિડ્યુસ એટલે કે ડિક્રીઝ થાય છે, બરાબર. હવે જો સ્પીડ વધી, ટોર્ક ગઈ, તો પાવરનું ફોર્મ્યુલા શું, ટોર્ક અને સ્પીડ, ટોર્ક મલ્ટીપ્લાય બાય સ્પીડ. આ વધે છે અને આ ઘટે છે, એનો મતલબ કે પાવર રિમેન્સ કોન્સ્ટન્ટ, પાવર શું રહી છે, કોન્સ્ટન્ટ રહી છે, એપ્રોક્સિમેટલી. સમજાય છે વાતમાં, પાવર અહીંયા મેં લખી દઉં છું, પાવર રિમેન્સ કોન્સ્ટન્ટ એપ્રોક્સિમેટલી. તો ફિલ્ડ વીકનિંગ મેથડને આપણે શું કહી શકીએ, કોન્સ્ટન્ટ પાવર કંટ્રોલ મેથડ. ખ્યાલ આવે વાતમાં, ઓછા સમયમાં સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે જેથી તમને ખ્યાલ આવે. ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર, કોન્સ્ટન્ટ પાવર કંટ્રોલ મેથડ. ને આજના જેટલા પણ MCQ આપણે કરાવેલા છે બધા ખાસ તમે નોટ ડાઉન કરજો. આ બધા જ જો લિંક થાય છે આ રીતના, આટલી વસ્તુ સમજશો કે ભાઈ ફિલ્ડ કરંટ ઘટે તો ફ્લક્સ ઘટે, ને ફ્લક્સ ઘટે તો સ્પીડ વધે. ટોર્કનું ફોર્મ્યુલા, ટોર્ક ઇઝ પ્રોપોર્શનલ ટુ phi IA. ફ્લક્સ ઘટે તો ટોર્ક ઘટે, ટોર્ક અને સ્પીડ નું મલ્ટીપ્લિકેશન પાવર કહેવાય. આ એક વધે એક ઘટે એટલે પાવર શું રહે, કોન્સ્ટન્ટ રહેશે, રિમેન્સ કોન્સ્ટન્ટ એપ્રોક્સિમેટલી, એટલો બધો ફરક હશે નહીં. એટલે ફિલ્ડ વીકનિંગ મેથડ આપણે શું કહે છે, કોન્સ્ટન્ટ પાવર કંટ્રોલ મેથડ. નેક્સ્ટ ક્વેશ્ચન, which of the following starter is sufficient to start the DC series motor? Answer is 2-point starter. Option C is our right answer, 2-point starter. નેક્સ્ટ MCQ. ઓકે, બરાબર. તો આજે આપણે જે MCQ જોયા છે બધા ઇમ્પોર્ટન્ટ છે મશીનમાં, એટલે આ પ્રકારના ક્વેશ્ચન એક્ઝામમાં આવતા હોય છે. કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ છે, પછી જે ન્યુમેરિકલ છે, ફોર્મ્યુલા બેઝ, એ બધા જ તમને ખ્યાલ હોવા જોઈએ. અને તમને ક્યારે ખ્યાલ આવશે, જ્યારે તમે થિયરીને વ્યવસ્થિત રીતે સમજેલા હોય તો. જાતે તૈયારી કરી રહ્યા છો તો વ્યવસ્થિત કરજો કે જેથી તમે આ પ્રકારના MCQ સોલ્વ કરી શકો. અને જો તમને કોઈ પ્લેટફોર્મની જરૂરિયાત હોય, તમને એવું લાગતું કે આપણે કોઈ પ્લેટફોર્મ સાથે જઈએ, તો આપણે આની અંદર ડેમો લેક્ચર મૂકેલા છે અર્જુન બેચમાં, જો એકવાર શાંતિથી અને પછી શાંતિથી નિર્ણય લો. બરાબર, હું તમને શ્યોરિટી આપું છું કે અર્જુન બેચના દરેક લેક્ચર તમારી એક્ઝામમાં ખૂબ જ મદદરૂપ થશે. એવું હોય તો તમારા જે કોઈ મિત્રએ કોર્સ એનરોલ કરેલો છે એવા મિત્રને કોન્ટેક્ટ કરો, રિવ્યુ લો, ડેમો લેક્ચર જુઓ અને ત્યાર પછી કોર્સને એનરોલ કરી શકો. ઓકે, તો વિડીયોને લાઈક પણ કરજો ખાસ, કે જેથી આપણે વધારે વિડીયો અપલોડ કરી શકીએ, અને નોટ્સ બનાવજો કે જે એક્ઝામમાં તમે રિવિઝન કરવા માટે કામ આવે. તો મળીએ MCQ સિરીઝના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા વાંચતા રહો, અને જેટલું પણ વાંચો છો, લખો છો, અને ખાસ તમે રિવિઝન પણ કરતા રહેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.
થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.